આપણે બનાવીશું કાજુ બટર મસાલા. એના માટે સૌપ્રથમ નાખીશું બટર. બટર મેલ્ટ થઈ જાય એમાં એડ કરીશું 1 પાઉચ કાજુ. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું. હવે આપણા કાજુ શેકાઈ ગયા છે તો એને એક બાઉલમાં નીકાળી લેશું. હવે એક લોયામાં આપણે બટર મૂકીશું. એલચી, મરચું, બટર ગરમ થાય એટલે આપણે ક્રશ કરેલી ડુંગળી નાખીશું. જ્યાં સુધી ડુંગળી બ્રાઉન ન થાય ત્યાં સુધી ધીમી આંચ સાતડી લેશું. હવે ડુંગળી સતળાઈ ગઈ છે. આપણે એમાં ટમેટો પ્યુરી એડ કરીશું. હલાવી નાખશું. થોડી કસ્તુરી મેથી સ્વાદ અનુસાર. કાજુની પેસ્ટ એડ કરીશું. શાકને ક્રીમી બનાવવા માટે મલાઈ એડ કરશું. કિચન કિંગ મસાલો એડ કરીશું 1 ટેબલસ્પૂન. સ્વાદ અનુસાર હલ્દી પાવડર, જીરું પાવડર, ધનિયા પાવડર, હવે બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું. હવે આપણે કાજુને એડ કરીશું જે આપણે બટરમાં સાતળેલા છે. બરાબર મિક્સ કરી નાખશું. ગ્રેવી અને કાજુ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. જે રેડી છે આપણી કાજુ બટર મસાલાની સબ્જી. હવે આપણે ચીઝથી એને ગાર્નિશિંગ કરી નાખશું. તો રેડી છે આપણું કાજુ બટર મસાલા જે ચીઝથી સર્વ કર્યું.